નમસ્કાર, હું વિશાલ જોશી લોકભારતી સણોસરામાં અંગ્રેજી વિષયના અધ્યાપક તરીકે ફરજ બજાવું છું. આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ. ચમો વિદ્યાલય પાલિતાણાથી આ વિશેષ આયોજન માટે સૌપ્રથમ તો ચમો વિદ્યાલયના સમગ્ર પરિવારનો હું હૃદયથી આભાર માનું છું. યુવા દિન તરીકે જ્યારે આપણે આ દિવસને ભારત વર્ષમાં ઉજવીએ છીએ ત્યારે આવો કોઈ ઉપક્રમ એ આપણને એક પ્રકારનો પાનો ચડાવે, હરખ થાય. મને અહીંથી તમને સંબોધન કરવાનું સદનસીબ પ્રાપ્ત થયું છે. એ બદલ હું સૌપ્રથમ તો આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારો પરિચય એ આમ તો સ્થૂળ પરિચય આપીએ તો 2004થી હું લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં અંગ્રેજી વિષયના અધ્યાપક તરીકે અહીંયા કાર્યરત છું. એ ઉપરાંત મને સાહિત્યમાં, સર્જનમાં, શિક્ષણમાં વિદ્યાર્થી શિક્ષકની સજ્જતા, ભાષા અને એના કોઈ પણ કાર્યક્રમમાં સામેથી, ઉલટથી ભળવાનું ગમે છે, મળવાનું ગમે છે. જ્યારે અહીંયા આપણે ભેગા થયા છીએ ત્યારે આજે થોડીક વાતો સ્વામી વિવેકાનંદજીને યાદ કરીને વિદ્યાર્થી અને શિક્ષક અને તમામ મિત્રો સમક્ષ, વડીલો સમક્ષ મૂકવાનું થયું છે. ત્યારે હું મારો પરિચય એવી રીતે આપીશ કે આપણે બધા જીવન અને શિક્ષણના સહયાત્રીઓ છીએ. આપણે બધા જીવન અને શિક્ષણના સહયાત્રીઓ છીએ. ક્યાંક આપણે શિક્ષક છીએ તો ક્યાંક આપણે વિદ્યાર્થી છીએ. તો મને એવી રીતે ભાષા સાથે કામ કરવાનું અને ખાસ કરીને શિક્ષણ સાથે અને લોકભારતી જેવી સંસ્થામાં કામ કરવાનું મળ્યું છે. ત્યારે આ તકે હું આપ સૌને આવકારું છું અને મારા જે કંઈ વિચારો છે આજના બાબતે એકાગ્રતા અને વ્યક્તિત્વ વિકાસ એની વાત બહુ સચોટ રીતે ખાસ કરીને વિદ્યાર્થી અને આપ સૌને જેટલી, આમ તો આ બધી વસ્તુઓ એવી છે કે આપણે આ બધું જીવીએ છીએ, આપણી પાસે ભવ્ય ભૂતકાળ છે, એ બધું છે જ, પણ છતાંય સ્વામી વિવેકાનંદજીને યાદ કરીને જ્યારે આપણા જીવનને સુદૃઢ બનાવવા માટે, સુટેવોનું નિર્માણ માટે આવા બધા ઉપક્રમો ખૂબ દિવસ વિશેષ આપણી પાસે મળે છે, એ બહુ મહત્ત્વના છે. તો મારો પરિચય મેં તમને આપ્યો કે હું કવિ છું, શિક્ષક છું અને ખાસ તો મિત્ર છું. એટલે અત્યારે જે હું તમારી સામે વાત કરી રહ્યો છું એ આ ત્રણેય દ્રષ્ટિકોણથી જોવા વિનંતી. આજનો વિષય જે આપણને મળ્યો છે એ વિષય છે એકાગ્રતા અને વ્યક્તિત્વ વિકાસ. એકાગ્રતા અને વ્યક્તિત્વ વિકાસ, એમાંથી એકાગ્રતા એ વિષય એ ખુદ સ્વામી વિવેકાનંદજીએ ખૂબ વિશદ રીતે ચર્ચ્યો છે અને એટલે મને આ શબ્દ અને વ્યક્તિત્વ વિકાસને જોડવાનું ગમ્યું છે. વ્યક્તિત્વ વિકાસ એ આપણે ઉમેરેલો શબ્દ છે, એ પણ આપણે આજે જોઈશું. અને એકાગ્રતા છે એ સ્વામી વિવેકાનંદ જીવનના દ્રષ્ટિકોણથી, એની દ્રષ્ટિબિંદુથી અને એના પ્રસંગોથી થોડીક રીતે આપણે આધુનિક સંદર્ભે પણ આ મુદ્દાને સ્પર્શવાની જરૂર લાગે છે. એટલે આ બંનેનું જે એકાગ્રતા અને વ્યક્તિત્વ વિકાસની જ્યારે વાત કરીએ ત્યારે આપણે એમ કહીએ જે સ્વામી વિવેકાનંદજીએ રાજયોગ, એકાગ્રતા અને પ્રાણાયામ
એમ કરીને એનો આખો લેખ છે, એક ગદ્ય છે, અને એમાં એણે રાજયોગ તરીકે નામ આપેલું છે. અને આપણે એટલી બધા ઊંડાણમાં જવાની જરૂર નથી, પણ તમને સમજાય એવી રીતે આ વાત મૂકવાનો હું પ્રયત્ન કરીશ. મને વિશ્વાસ છે કે આ વાત બહુ સરળ રીતે તમારી સમક્ષ હું મૂકી શકીશ. સૌપ્રથમ તો આપણે જોઈએ કે એકાગ્રતા એટલે કયા પરિપ્રેક્ષમાં, કયા સંદર્ભમાં આપણે એકાગ્રતાને જોઈએ છીએ. તો એ શબ્દને જ આપણે જો પકડીએ તો એક અને અગ્રતા, આમ સંધિ છૂટી પાડીએ ભાષાકીય રીતે, તો કોઈ પણ એક બાબતની અગ્રતા હોવી, અથવા કોઈ પણ બીજા શબ્દોમાં કહીએ તો આપણી પાસે ઘણા બધી બાબતો આસપાસ રહેલી છે, પણ તમારું ચિત્ત, તમારું મન જ્યારે કોઈ એકને અગ્રતા આપે છે, સમજાશે? તમારું ચિત્ત જ્યારે, તમારું મન, આપણું ચિત્ત જ્યારે કોઈ એક બાબતને જ અગ્રતા આપે અને એમાં જ પરોવાયેલું રહે, એને આપણે એકાગ્રતા કહીશું. સ્વામી વિવેકાનંદજીએ લખ્યું છે કે માણસ અને પશુ એ બેમાં તફાવત શું છે? તો એ બેમાં તફાવત છે એ મન અને મનની શક્તિ અને ચિત્તને કેન્દ્રિત કરવાની ક્ષમતા. તમને સમજાશે, એમણે પોતે લખેલું છે કે માણસ એક જ માત્ર એવું સર્જન છે કે જે મનુષ્ય મનને અંકુશમાં રાખી શકે છે, મનને એ ચિત્તને નિયંત્રિત કે કેન્દ્રિત કરી શકે છે. જ્યારે પશુની સ્મરણ શક્તિ કે એનું મન કે મસ્તિષ્ક આપણે કહીએ એ વિકસિત નથી. એને તમે એકવાર તાલીમ આપો તો એક જ સેકન્ડમાં એ ભૂલી જાય છે. આ સ્વામી વિવેકાનંદજીએ ઉદાહરણ સાથે સમજાવેલું છે કે પશુ છે એ થોડીક સમય સુધી પણ એ વસ્તુને રિપીટ કે યાદ રાખી શકતું નથી. જ્યારે માણસ એટલે કે આપણે મનુષ્ય છીએ એ કોઈ પણ બાબત ઉપર ચિત્તને કેન્દ્રિત કરી શકીએ છીએ, ધારીએ એટલા સમય સુધી. આ વાત બહુ મને ગમી, કારણ કે પશુ છે એ એનું ચિત્ત ક્યાંય ટકતું નથી. એટલે જે પશુઓને તાલીમ આપે છે, જે સર્કસમાં પશુઓનો ઉપયોગ કરે છે, એને ખૂબ જહેમત ઉઠાવવી પડે છે. જ્યારે માણસ છે એટલે મનુષ્ય છીએ, આપણે છીએ, એ આરામથી એ બાબત આપણે ધારીએ એવી રીતે ચિત્તને આપણે વાળી શકીએ છીએ. પણ કમનસીબે આપણે શું થાય છે કે આપણું મન છે એ કોઈ પણ એક બાબત ઉપર ટકતું નથી, અથવા તો એક બાબત ઉપર સ્થાયી થતું નથી. આપણને મન ખૂબ ચંચળ છે, પણ આ મનને એકાગ્ર કરવાની શક્તિ એ માણસ ધારે તો, એટલે આપણે ધારીએ તો આપણે વિકસાવી શકીએ છીએ, એમ સ્વામી વિવેકાનંદ કહે છે. અને એ કરવું જ જોઈએ. કોઈ પણ કાર્ય સફળ કે કોઈ પણ વ્યક્તિ સફળ ત્યારે થાય જ્યારે એ પોતાના મનને અંકુશમાં રાખે છે, અથવા તો એ પોતાના ચિત્તને કોઈ પણ એક બાબતમાં ટકાવી રાખે છે. હવે આપણે વાત કરીએ, તમે જોજો, તમે જોયું હશે, આમ તો સ્વામી વિવેકાનંદજીએ એકાગ્રતા અને પ્રાણાયામ બે વસ્તુને જોડી છે. એમના રાજયોગના વિષયમાં એમણે એકાગ્રતા અને પ્રાણાયામ બે વિષયને જોડી છે. કારણ કે એકાગ્રતા એ કેવી રીતે સિદ્ધ થાય છે? તો તમે પ્રાણાયામથી મન ઉપર, અને મનને મન ઉપર જ કેન્દ્રિત કરવાનું એ કહે છે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અને વડીલો અને તમામ શિક્ષકો, કે મનને બીજે ક્યાંય કેન્દ્રિત નહીં કરવાનું, પણ મનને મન ઉપર જ કેન્દ્રિત કરવાનું એ કહે છે. એટલે આ કેવી વાત છે કે મનને મન ઉપર કેન્દ્રિત કરવાનું એ શક્ય છે? તો હા, એ સ્વામી વિવેકાનંદજીએ એમ કહ્યું છે કે તમે તમારા શ્વાસોચ્છ્વાસ દ્વારા, એટલે કે એ પ્રાણાયામ દ્વારા મન ઉપર અંકુશમાં રાખો. આ થોડીક વાતો તમને થોડીક વિદ્યાર્થીઓને અઘરી લાગશે, પણ હમણાં આપણે ઝડપથી સરળતા તરફ ગતિ કરીએ છીએ. પણ જ્યારે આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ છે ત્યારે આ વાત મૂકવાની થાય છે, ત્યારે અલબત્ત આ વિષયને મારે ત્યાંથી જ ખોલવો જોઈએ કે જ્યાંથી એમણે એકાગ્રતાની વાત અને મન અને પ્રાણાયામ સુધી એ વાતને લઈ ગયા છે, જેને એ રાજયોગ કહે છે, અથવા તો એ આખી એને પોતે જીવનમાં સિદ્ધ કરેલી છે. એ વાતને આપણે શરૂઆત કરીએ.
હવે આપણે વિચારીએ કે કોઈ પણ માણસ કલા, સંગીત, વેપાર, એન્જિનિયર, ડૉક્ટર, વકીલ એ સફળ ક્યારે ગણાય છે અથવા તો એ સિદ્ધિ ક્યારે મેળવે છે? તો તમે જોજો કે કોઈ સારો સંગીતકાર હોય, કોઈ સારો ચિત્રકાર હોય, કોઈ સારો બહુ સફળ બિઝનેસમેન હોય, કે સોફ્ટવેર એન્જિનિયર હોય, કે બિલ ગેટ્સ હોય, કે સ્ટીવ જોબ્સ હોય, અત્યાર સુધીના ઉદાહરણો જોઈએ, એ બધાની પાછળ જો કોઈ પણ વસ્તુ રહેલી હોય તો એ વસ્તુ છે એનું મન છે, એનું ચિત્ત છે, એ કોઈ પણ એક જ બાબત ઉપર એ ટકી ગયું છે. અને એ એટલા માટે સ્વામી વિવેકાનંદજી એમ કહે છે કે મહાન માણસો જેટલા થયા એની લાક્ષણિકતા જ એ છે કે એમનું ચિત્ત, એનું મન એ એક જગ્યાએ બરાબર રીતે ચોંટેલું છે. એટલે એ પોતે એમ કહે છે, એનું આપણે અવતરણ હું ઉદ્ધત કરીશ અથવા એ અવતરણ હું પણ તમારી સમક્ષ વાંચીશ કે એ ખરેખર એ એકાગ્રતા મનની શક્તિ વિશે શું કહે છે. આપણે થોડીક હવે વાત બીજો શબ્દ આપણો છે એની વાત કરીએ, વ્યક્તિત્વ અને વિકાસ. તો એકાગ્રતા એ શબ્દ આપણે સ્વામી વિવેકાનંદજી પાસેથી લીધો છે. વ્યક્તિત્વ વિકાસ એ શબ્દને ખૂબ એટલે ખૂબ બરાબર વિશેષ અર્થમાં આપણે બધાએ જાણેલો છે, જોયેલો છે, સમજેલો છે અને આપણે બધાએ સમજીએ છીએ. પણ મિત્રો, મારે થોડીક જુદી રીતે અહીંયા એ શબ્દ મૂકવો છે. વ્યક્તિત્વ એટલે આપણે સ્વ અથવા જાત અથવા પોતે અથવા હું, એની ઓળખ, એને વ્યક્તિત્વ કહીએ છીએ. હવે મારે તમને એ પણ પૂછવું છે કે એનો વિકાસ થઈ શકે? એ વિકાસ એટલે શું? હવે આ વિકાસની મર્યાદા અથવા વિકાસની લાક્ષણિકતા આજના સંદર્ભમાં આપણે નથી જોવાની, પણ એ વિકાસ થતો હોય છે અને એને માપી શકાય છે કે ભાઈ હું જ્યારે 4 વર્ષ પહેલાં આવો હતો, હવે આ 4 વર્ષ પછી હું આવો થયો. તો વિકાસ અને વૃદ્ધિ એ મનોવિજ્ઞાન સાથે સંકળાયેલા શબ્દ છે. આપણું શરીર જેમ વૃદ્ધિ પામે છે એમ આપણા વિચારો પણ ક્યાંક વૃદ્ધ થતા જાય છે અને છેલ્લે સાવ વૃદ્ધ થાય. આપણે શરીરથી પણ વૃદ્ધ થઈએ છીએ, પણ વિચારોની વૃદ્ધિ એ તો ગમે ત્યારે થઈ શકે. તો આ સ્વ, જાત, હું કે પોતાની ઓળખ એ વ્યક્તિમત્તા અથવા વ્યક્તિત્વ છે. અને વિકાસ શબ્દ છે એને આપણે બરાબર સમજવાનો છે. માત્ર સફળતા, માત્ર સિદ્ધિ એ વિકાસ નથી. સાંભળજો, હું બહુ બરાબર વિધાન કરું છું. માત્ર સફળતા, માત્ર સિદ્ધિ એ વિકાસ નથી, કેવળ વિકાસ નથી. તો વિકાસ એટલે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ હું તમને ઉદાહરણ આપું કે સચિન તેંડુલકર, સુનિલ ગાવસ્કર, લતાજી કે અમિતાભ બચ્ચન કે પછી કોઈ પણ મહાન માણસ સરદાર વલ્લભભાઈ પટેલ કે નરેન્દ્ર મોદીજી, આ બધાને તમે લઈ લો તો આ બધાને આપણે સફળ પુરુષ તરીકે, ધીરુભાઈ અંબાણી હોય કે મુકેશ અંબાણી હોય, આ બધાને આપણે સફળ તરીકે જોઈશું, સિદ્ધ વ્યક્તિ તરીકે જોઈશું. પણ મિત્રો, તમારે કે મારે અમિતાભ બચ્ચન નથી બનવાનું. આપણે નરેન્દ્ર મોદીજી એ આદર્શ ખરા બધા, પણ આપણે છીએ. હવે સમજો, અહીંયા આપણે ભૂલ કરીએ છીએ ક્યાંક કે આપણે જેવા આદર્શને પકડીએ છીએ એટલે આપણે એવા થવા મથીએ છીએ. યાદ રાખજો કે આપણે સચિન તેંડુલકરને કે A.R. રહેમાનને કે પછી અમિતાભ બચ્ચનને જોયા એટલે એની જેવા બીબામાં ઢાળવા માટે આપણે મહેનત કરીએ છીએ, ત્યાં આપણે ભૂલ કરીએ છીએ. એટલે વિકાસ શબ્દને હું આ રીતે જોઈશ કે સફળતા અને સિદ્ધિ એ જુદી બાબત છે, પણ આપણે છીએ. વિશાલ છે, વિમલ છે, કે પછી તમારું કોઈ પણ નામ હોય, એ તમે પોતે છો. એટલે તમે બીજા અમિતાભ બચ્ચન, બીજા સચિન તેંડુલકર કે બીજા ધોની બનવા માટે કોશિશ કરી રહ્યા છો, કરીએ છીએ અજાણતા કે જાણતા. પણ હવે આપણે સ્વને ઓળખીએ તો હું જ રહું અને છતાંય પૂર્ણ થાવ. આવું ન થઈ શકે. હું જ રહું અને છતાંય પૂર્ણ થાવ, એને વિકાસ ન કહી શકીએ, વ્યક્તિત્વ વિકાસ. હા, મારે તમને આ વાત કરવી છે કે હું છું, હું હોવાપણા એટલે કે મારું હોવું છે એ હજી પૂર્ણ નથી.
મારું હોવું છે, હું વિશાલ છું, એ વિશાલ પૂર્ણ નથી, કારણ કે હું હજી વિકસી રહ્યો છું. એટલે આપણે બીજા જેવા થવું એક આદર્શ છે. આપણી પાસે સ્વામી વિવેકાનંદ આદર્શ છે. તો આપણે સ્વામી વિવેકાનંદ જેટલી ઊંચાઈ અથવા એટલી ગરિમા પ્રાપ્ત ન કરી શકીએ, ઓબ્વિયસલી, બરાબર છે. પણ તમે વિચારો કે ભાઈ એક વ્યક્તિ છે, એ પોતે છે અને પોતે એ વિકસે છે, તો પછી એ બીજા જેવો નથી જ. એટલે આપણે યાદ રાખવાનું છે. અને એટલા માટે તો સ્વામી વિવેકાનંદજી બહુ સરળતાથી કહે છે કે શિક્ષણ કે કેળવણી એટલે શું? કે માણસની અંદર પડેલી વ્યક્તિત્વની પૂર્ણતા જે અંદર જ છે એનું પ્રગટીકરણ. એટલે એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ ધ પરફેક્શન વિચ ઇઝ ઓલરેડી ધેર ઇન મેન. આપણી અંદર પૂર્ણ થવાની શક્યતા, જેમ પેલા બીજમાં બી હોય, કોઈ પણ બી, એમાં પૂર્ણ થવાની પૂરેપૂરું વટવૃક્ષ બનવાની શક્યતા પડેલી છે. એને વિકસે, એનો વિકાસ થાય છે. એવી જ રીતે સ્વામી વિવેકાનંદજી એમ કહે છે કે આપણી અંદર રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ. હવે મિત્રો, હવે આ વસ્તુ છે એ ભલે એમણે શિક્ષણ વિશે વાત કરી હોય, પણ હવે હું વ્યક્તિત્વને એની સાથે જોડું છું કે આપણે બધા એવા વ્યક્તિત્વ છીએ કે પૂરેપૂરી ક્ષમતા સાથે જીવી રહ્યા છીએ. એટલે કે આપણે પૂરેપૂરા પૂર્ણ થઈ શકીએ છીએ. અને એ પણ કયા દ્રષ્ટિકોણથી? કે હું ગઈકાલે હતો એની કરતાં આજે સારો છું, અને હું આજે છું એની કરતાં ભવિષ્યમાં, આવતીકાલે હું ખૂબ જ જુદો થવાનો છું, હું અલગ થવાનો છું. તો આપણે સફળતા અને સિદ્ધિને અલબત્ત આવકારીએ છીએ, એની ના નથી, એનો વિરોધ નથી. પણ તમે તમારી રીતે સફળ થવાના છો, તમે તમારી રીતે સિદ્ધિ મેળવવાના છો, તમે બીજા જેવા નથી થવાના. એ વ્યક્તિત્વ વિકાસ. મેં આવી રીતે આ શબ્દને લીધો છે. હવે મને સ્પષ્ટપણે સમજાઈ ગયું, અથવા તમને પણ સમજાઈ ગયું હશે કે એકાગ્રતા અને વ્યક્તિત્વ વિકાસ, આ મુદ્દો એ કેવી રીતે એકબીજા સાથે સંલગ્ન થાય છે. હું તમને એક ઉદાહરણ આપું. જોજો, તમે નટ બજાણિયાને જોયા હશે. પેલા દોરડા ઉપર ચાલે છે, નીચે બાપ એ ઢોલ વગાડે છે, અથવા તો ઢોલકી વગાડે છે, કે બેન્ડ ઢોલકી વગાડે છે, અને 12 વર્ષનો નાનો બાબો, નાનો દીકરો કે દીકરી, એ 4 વાંસની વચ્ચે એક દોરી જે બાંધેલી છે, એ દોરીની ઉપર એક વાંસ લઈને એ ડગુમગુ આમ ચાલે છે ને ચાલી બતાવે છે. આ તો તમે હવે આ બધા દ્રશ્યો બહુ વિસરાતા જાય છે, પણ તમે સમજો કે એ નીચે જે ઢોલ વગાડે છે, થાપ આપે છે, એના તાલે તાલે એક 12 વર્ષનો દીકરો, બરાબર, કે 12 વર્ષની દીકરી, એની પોતાની જ એ જીવના જોખમે એના ઉપર ચાલે છે. તો આ એક ક્ષણ માટે પણ જો એ પોતાની એકાગ્રતા ગુમાવે તો એ પડી જાય, પણ એવું નથી થતું. હવે આ એક નાનકડું એવું દ્રષ્ટિબિંદુ છે કે જેને આપણે એકાગ્રતાને સાથે જોડી શકીએ છીએ. એક કામ જે તમે ખૂબ એટલે ખૂબ સંપૂર્ણ તન્મયતાથી તમારું 100% પોતાની સ્વ એ 100% એમાં અર્પણ કરી દો અને પછી એ કામ કરો, તો તમે એ કામમાં એકાગ્ર છો એમ કહી શકાય. હવે આ નટ બજાણિયો છે, એનો દીકરો જે રોપ ઉપર એટલે કે દોરી ઉપર ચાલે છે, એ બીજું એ શું છે? એ એકાગ્રતાનું જીવતું જાગતું ઉદાહરણ છે કે જેને તમે સામાન્ય જીવનમાં પણ આ વસ્તુ કરી શકો. આપણે મિત્રો, એકાગ્રતા એટલે એની સાથે ધ્યાન સંકળાયેલું છે, આંખો બંધ કરીને બેસવું, એ બધું સંકળાયેલું છે, પણ આપણે ત્યાં સુધી નથી જવું. આપણે તો જે કંઈ કામ કરીએ છીએ એ કામ સંપૂર્ણપણે મારામાં જેટલું છે એ બધું સર્વસ્વ આપીને હું એમાં ને એમાં ચોંટી રહું, મારું ચિત્ત ચોંટાડી રહું, તો આરામથી આપણે આપણો વિકાસ એટલે સ્વનો, વ્યક્તિત્વનો વિકાસ કરી શકીએ છીએ. તમે A.R. રહેમાનને જુઓ તો એને કેટલો સંઘર્ષ કર્યો, પણ છતાંય એ પોતાની પેલીમાં ડગ્યો નહીં,
બહુ જાણીતી વિશ્વ સંસ્થાઓ, બહુ જાણીતી મ્યુઝિકની એકેડમી જે વર્લ્ડ લેવલે, એમાં એ સ્ટુડન્ટ તરીકે બર્કલી નામનું છે એ ત્યાં સ્ટુડન્ટ તરીકે જોઈન થવાનો હતો અને ત્યાં એ ન જઈ શક્યો A.R. રહેમાન. પણ ભવિષ્ય એવું નિર્માણ થયું કે એ જ એકેડમી એને લેક્ચર્સ માટે, એના લાઈવ શો માટે બોલાવે છે. મિત્રો, આનાથી બીજું કયું ઉદાહરણ હોઈ શકે કે તમે જો કોઈ પણ એક બાબતમાં કોઈ પણ એક જ બાબતમાં ચિત્ત ચોંટાડેલું રાખો તો આરામથી તમને એ એક ચરમસીમા ઉપર અથવા વિકાસની શિરોધરા ઉપર તમને બેસાડી દેશે. તો આ એક ઉદાહરણ થયા કે જે તમને વ્યક્તિત્વ, સ્ટીફન હોકિંગને આપણે જોઈએ, કોઈ પણને જોઈએ કે સંઘર્ષની પરિસ્થિતિમાં પણ એણે ક્યાંય પણ પોતાના મનની સાથે બાંધછોડ ન કરી. પોતે જેમાં મથ્યો છે, જેમાં રચો પચો રહે છે, એ વસ્તુ એને સિદ્ધ કરી બતાવી. જે બાબતને આપણે ચાહીએ છીએ, યાદ રાખજો, જે બાબતને આપણે ચાહીએ છીએ તેના પર આપણે એક ચિત્ત બનીએ છીએ. આ સ્વામી વિવેકાનંદજી કહે છે. જે બાબતને આપણે ચાહીએ છીએ તેના ઉપર આપણે એક ચિત્ત બનીએ છીએ. આપણા મમ્મી એ આપણને ચાહે છે, એટલે એનો દીકરો એ ગમે એવો હશે, બરાબર છે, એ સાવ સામાન્ય હશે, પંગુ હશે કદાચ, છતાં પણ એમાં એનું ચિત્ત પરોવાયેલું રહેશે, કારણ કે એ ચાહીએ છીએ. એટલે ચાહવું અને એક ચિત્ત થવું એ એક સમાન વાચી શબ્દો છે, પર્યાયવાચી શબ્દો છે. એટલે જેમ આ સ્વામી વિવેકાનંદજી કહે છે કે જેને આપણે ચાહીએ છીએ અથવા જે વસ્તુ કે બાબતને ચાહીએ છીએ એમાં અવશ્ય આપણું ચિત્ત ચોંટેલું રહેશે અને રહેશે જ. બરાબર. લગભગ એવું થતું હોય છે કે મન આપણને અંકુશમાં રાખે છે. મન છે એ માકડા જેવું છે, મન મરકટ. બરાબર. એટલે મનને વશમાં રાખવું એ ખૂબ અઘરું છે. એટલે મન આપણને વશમાં રાખે છે અને આપણે શું કરવાનું છે? મનને અંકુશમાં રાખવાનું છે. એક મહાવત, જે સામાન્ય મહાવત છે, એ કેવડા મોટા ગંજાવર હાથીને માત્ર એ ખાલી અંકુશથી એ પોતાની રીતે જ સ્વયંચાલિત કરી શકે છે. પોતે મરજી મુજબ એ હાથીને ચલાવી શકે છે. તો આપણું મન છે હાથી જેવું છે, ગજરાજ જેવું છે, બરાબર છે. પણ આપણે એના દ્વારા મજા અહીંયા છે કે આપણે મનને મન દ્વારા જ અંકુશમાં રાખવાનું છે, જે માત્ર ને માત્ર મનુષ્યમાં જ થઈ શકે, પશુમાં નહીં. બરાબર છે. આપણે બીજા કોઈને અંકુશમાં નથી રાખવાના, આપણને આપણું મન. અને એક બહુ રસપ્રદ વાત જે સ્વામી વિવેકાનંદજી કહે છે, હમણાં હું થોડી વાર રહીને પછી કરું છું, કે આપણે એમ માનીએ છીએ કે મનને ચોંટાડેલું રાખવું, પણ સ્વામી વિવેકાનંદજી તો અલિપ્તતાની પણ વાત કરે છે કે જેટલું તમે મન ચોંટાડી રાખો છો અને સિદ્ધિ પ્રાપ્ત કરો છો કે સફળ થાઓ છો, એટલું જ જરૂરી છે કે એમાંથી મન પાછું લઈ લેવું. હવે આ તો મહાન પુરુષની વાત થઈ મિત્રો. આપણે એકવાર મનની એક બહુ મોટી નબળાઈ શું છે કે એકવાર જેમાં લાગી ગયું એમાં પછી આપણે ધારીએ ને તોય પાછું નથી કાઢી શકતા. પણ જો સ્વામી વિવેકાનંદજી એમ કહે છે કે તમે જે બાબતમાં મનને ચોંટાડી રાખો, એકાગ્ર થઈ જાઓ, એમાંથી પણ તમે જ્યારે ઈચ્છો ત્યારે પાછા બહાર અલિપ્ત થઈ જવા જોઈએ. આ વાત ત્યાં સુધી લઈ જાય છે. એટલે મનને એકાગ્ર અને તન્મય કરવા ઉપરાંત અલિપ્તતાની વાત પણ સ્વામી વિવેકાનંદજી કરે છે. સ્વામી વિવેકાનંદજીની ઘણી બધી વાતો, ઘણા બધા પ્રસંગો છે જે આપણને આ એકાગ્રતાની વાત શીખવી જાય છે. એક કોઈ રાજા પાસે ગયા અને ત્યાં ઈશ્વરની છબી જુએ છે અને એ ઈશ્વરની છબીમાં નો એ વિરોધ કરે છે, અથવા તો ઈશ્વરની છબી વિશે એમ કહે છે કે ના, એવી કોઈ આકારની જરૂર નથી, એવા કોઈ આકારની જરૂર નથી ઈશ્વરને સ્મરણ કરવા માટે. એટલે એનો મતલબ શું થયો કે પોતાની અંદર એ ઈશ્વર નામના તત્વમાં મનને ચોંટાડવાની કે ચિત્તને ચોંટાડવાની જરૂર છે, કોઈ આકાર જરૂરી નથી. આ વાત પણ એક રીતે એમણે મૂકી છે. મનનો પદ્ધતિસરનો વિકાસ થવો જોઈએ. એટલે કે મન છે એ આખા કેળવણીનો સાર છે
એ એકાગ્રતા જ છે. એ પોતે એમ કે છે. હવે આ બધી બાબત આપણે શું કરીએ છીએ કે આપણે કેવળ હકીકતોને મનમાં એકઠી કરીએ છીએ, પણ હકીકત તો જરૂરી નથી. કેળવણી અથવા જ્ઞાનનો જો કોઈ પણ સાર સ્વામી વિવેકાનંદજી બતાવે છે તો એ શું છે કે તમે મનને એવી રીતે કોઈમાં નિમજ્જન કરો અથવા એમાં તમે કોઈ પણ બાબતમાં મનને એવી રીતે જોડો કે એ જાણે કે એની સિવાય બીજું કંઈ જગતમાં છે જ નહીં, એ બાબત સિવાય બીજું કંઈ જગતમાં છે જ નહીં. એને સ્વામી વિવેકાનંદજી મનની એકાગ્રતા વિશે કહે છે. એ ખૂબ જાણીતો એક બીજો પ્રસંગ પણ છે. સ્વામી વિવેકાનંદજી 1893માં, આપણને ખબર છે એમનો જન્મ 1863માં થયો, 12મી જાન્યુઆરીએ, પણ 1893માં એ ગયા અમેરિકા શિકાગોની ધર્મ પરિષદમાં સંબોધન આપવા. ત્યારે ખાસો સમય ત્યાં પછી એ લોકોએ ત્યાંથી એમને પાછા અહીંયા આવવા જ ન દીધા. એ આપણે બધા સત્ય જાણીએ છીએ કે અહીંયા ભારત આખું વર્ષ રાહ જોતું હતું. મારા પ્રિય અમેરિકન ભાઈઓ બહેનો એમને કહ્યું ત્યાં, અને 2 મિનિટ સુધી આખો હોલ જે તાળીઓથી ગડગડાટથી ભરાઈ ગયો, ગુંજી રહ્યો. પછીથી લગભગ 4 વર્ષ જેવું અહીંયા ભારતના ભાઈઓ અને બહેનો એની રાહ જોતા હતા. એટલે એમને ત્યાં રોકાઈ જવું પડ્યું. એટલો બધો એમનો લોકપ્રિયતા અને ચાહક વર્ગ વિકસી ગયો હતો. તો એ એકવાર છે ને જતા હતા અમેરિકા, એની જ વાત છે, એના પ્રસંગોની વાત છે. ત્યારે તો નાના બાળકો એ એક રમત રમી રહ્યા હતા. એ રમત કેવી હતી કે દડો હવામાં ઉછાળવાનો. સાંભળજો, દડો હવામાં ઉછાળવાનો, અને પછી એક નાની એવી એરગન હતી, એ છરાવાળી. એ એરગનથી એ દડાને હવામાં જ નિશાન તાકવાનું. સાંભળજો, આ બહુ એટલે બહુ માર્મિક અને પ્રાસંગિક આજના વિષય સાથે જોડાયેલો પ્રસંગ છે. એટલા માટે હું કહું છું કે સ્વામી વિવેકાનંદે જોયું તો જે બાળકો એ નિશાન તાકી નહોતા શકતા, એ નિરાશ થઈ જતા હતા, હતાશ થઈ જતા હતા. આ જોયું સ્વામી વિવેકાનંદ હસ્યા. એટલે પેલા બાળકોએ એમને બોલાવ્યા કે તમે કેમ હસો છો? તો કે આ તો કામ સહેલું છે. અથવા તો એક નિરાશ થયેલો બાળક હતો ને, એણે કંઈક લ્યો, તો તમે આ દડો અને આ ગન લ્યો. પહેલી વાર કદાચ સ્વામી વિવેકાનંદજીએ ગન હાથમાં લીધી હશે, અને એ ગન લે છે. અને તમે નહીં માનો, આપણે પણ નહીં માનીએ કે એની જિંદગીમાં ક્યારેય ગન કે આ રમત પણ રમ્યા નહોતા. તો એણે શું કર્યું? પહેલો જ દડો ઉછાળ્યો અને પહેલા જ ગનથી એને દડાને નિશાન તાકી બતાવ્યું. સાંભળજો, એટલે બધા આશ્ચર્યચકિત બાળકો થઈ ગયા કે ઓહ, આ અમને ગન અને નિશાન તાકતા પણ આવડે છે. ત્યારે સ્વામી વિવેકાનંદ હસ્યા અને બોલ્યા. પછી એટલું એક જ વાર નહીં, એમને 3-4 વાર દડો ઉછાળ્યો અને 3-4 વાર એ દડાને તાકી બતાવ્યો. તો મિત્રો, આ વસ્તુ શું છે? એ કહે છે કે હું ક્યારેય આ દડાની રમત કે આ ગનથી એને તાકવાની રમત હું રમ્યો જ નથી, પણ મેં જોયું છું, મેં મારું ચિત્ત એના ઉપર કેન્દ્રિત કર્યું, અને એટલે આ કામ સરળ થયું. એ પોતે એમ કહે છે. એ પોતે પછી બાળકોને કહે છે કે હું ક્યારેય આ રમત રમ્યો નથી, પણ મેં એકવાર સફળ 4 વાર, એની એકવાર નહીં પણ 4 વાર સફળ નિશાન તાકી બતાવ્યું. તો કોઈ પણ કાર્ય કરવા માટે મનની એકાગ્રતા કેળવવાની જરૂર છે. એમ કે છે કેળવું. જો તમારું મન એકાગ્ર થશે તો કોઈ પણ કાર્યમાં તમે સફળ થશો. એ બાળકોને આ સંદેશો આપે છે. મેં ક્યારેય નિશાન તાકવાની રમત રમી નથી અને જોઈ પણ નથી, છતાં આજે તમને રમતા જોઈને મેં મનથી એકાગ્રતાથી આ રમતને જોઈ અને હું એમાં સફળ થયો. હવે મિત્રો, આ એમના જ જીવનમાંથી લીધેલો પ્રસંગ છે. તો આનો મતલબ શું થયો? એવા તો કેટલાય સ્વામી વિવેકાનંદના પ્રસંગો છે કે જેમાં મેરઠની લાઇબ્રેરી વાળો પ્રસંગ તો ખૂબ જાણીતો છે, એ હું અહીંયા રિપીટ નહીં કરું. પણ એ સિવાય પણ રામકૃષ્ણ પરમહંસને એ શા માટે પ્રિય બન્યા? તો એની ભજન ગાવાની એકાગ્રતા. નાના હતા ત્યારે કાંઈ પણ સત્સંગ હોય કલકત્તામાં, અને સ્વામી પરમહંસ એક સત્સંગમાં આવવાના હતા, એમણે એ ભજન એટલી તન્મયતાથી ગાયું, એટલી એકાગ્ર થઈને ગાયું, એટલા કંઠથી ગાયું. ત્યારે રામકૃષ્ણ પરમહંસ
એનો સૌથી પહેલો પરિચય આ ભજન ગાવાથી એમનો થયો. તો એ ભજન ગાવાની ક્ષમતા એ ગાવાની હોય, અને એ તો અંગ્રેજીમાં કવિતાઓ પણ લખતા હતા. તમે જે અહીંયા મિત્રો બેઠા છે એને હું સૂચન કરીશ કે તમે એની અંગ્રેજી કવિતાઓ તો વાંચો, જેટલા જાણકાર છે એટલા. એને લગભગ સાહિત્ય એના પોતાના અભ્યાસ દરમિયાન લગભગ પાશ્ચાત્ય સાહિત્ય, ફિલોસોફી, અધ્યાત્મ બધું જ એ સમયમાં 19મી સદીના અંતમાં 20મી સદીની શરૂઆતમાં એ મૃત્યુ પામ્યા, પણ 19મી સદીના એ સમયમાં એણે બધા જ સાહિત્યનું વાંચન કર્યું હતું. આપણા તો ખરા જ, પણ પાશ્ચાત્ય ફિલોસોફીના, અધ્યાત્મ, તત્વજ્ઞાન આ બધું જ વાંચેલું હતું. એના ઇમેન્યુઅલ કેન્ટ, હેગલ આ બધી થિયરીઝ એ ત્યારે એ વાંચી ગયા હતા. એટલે એ કંઈ જેવી તેવી વ્યક્તિ નહોતા. હવે આ બધું એમની સ્મરણ શક્તિ અને મનની શક્તિ એ અદ્ભુત છે. એના વિશે તો ઘણું બધું કહી શકાય. એક એક પ્રસંગ છે મળે આપણે, અને આપણે એટલા સૌભાગ્ય ધરાવીએ છીએ કે ગુજરાતમાં અમદાવાદ, વઢવાણ, સાંભળજો, અમદાવાદ, વઢવાણ, લીંબડી, કચ્છ, જુનાગઢ, પાલીતાણા આવેલા હતા. એ આ ઇતિહાસમાં નોંધાયેલું છે. એમને તો ભારત ભ્રમણ આખાએ પરિવ્રાજક તરીકે એમણે કરેલું છે. અને પછી છેલ્લે વિવેકાનંદ મેમોરિયલ રોકમાં એ શિકાગો ગયા ત્યારે એ ધ્યાન 3 દિવસ સુધી એ મેમોરિયલ રોક જે છે ખડક, ત્યાં એ બેઠા, અને પછી એ આખું વિશ્વનું દર્શન ભારત સમક્ષ રજૂ કરી શક્યું. તો 3 દિવસ સુધી એ તરીને ગયા, દરિયો તરીને ગયા, અને ત્યાં ધ્યાન એમણે કર્યું. તો એ એકાગ્રતાથી એનાથી મોટું ઉદાહરણ બીજું કયું હોઈ શકે? અને એ એટલા એકાગ્ર થયા કે એમણે ભારત ભૂમિને વંદન કર્યા, એની ચરણ રજ અને ભારત ભૂમિનો છેલ્લો ખડક એણે એટલી ઉર્જા ભેગી કરી, અને પછી વિશ્વ સમક્ષ ભારતને સંસ્કૃતિની ધ્વજ પતાકા લહેરાવી. એ આખો ઇતિહાસ આપણે જાણીએ છીએ. એટલું બધું એના પ્રસંગોમાંથી, અને એ બધું આપણને એકાગ્રતા એટલે સ્વામીજી એકાગ્રતાના પર્યાય એમ પણ કહી શકાય. પણ આપણે તો પાછા આપણી પાસે આવીએ, એટલે કારણ કે આપણે તો સાવ એ સામે વામણા લાગીએ, પણ એવું નથી મિત્રો. આપણે આપણી રીતે આપણા કોઈ પણ ઘણી બધી બાબતો એવી છે કે જે તમને મારે કહેવી જોઈએ કે તમે કોઈ પણ કામ કરો, તમે ક્રાફ્ટનું કામ કરો, કોઈ તમે ચિત્ર દોરો, કે કોઈ સંગીતમાં જાઓ, કે ઇવન ક્રિકેટ રમો. તો એ ક્રિકેટ રમો છો ત્યારે એમાં જો તમારું 100% તમે આપો, 100% ચિત્ત ચોંટેલું હોય, તો એ બીજું કંઈ નથી, એ એકાગ્રતા છે. એને જ એકાગ્રતા કહેવાય છે. એટલે અને મેં આગળ કહ્યું એમ, અને વ્યક્તિત્વ વિકાસ. તો આ બે બાબતો એ એકબીજાની પૂરક છે, એકબીજાની આપણે કહીએ ને કે એક સિક્કાની બે બાજુ છે. બહુ જાણીતો પ્રયોગ કરું છું. ઇમર્સન, બહુ જાણીતા અમેરિકન ફિલોસોફર એમર્સન એ પોતે એક કોટેશનમાં, અવતરણમાં એમ કહે છે કે સફળતાનું રહસ્ય તો છે એકાગ્રતા. યુદ્ધમાં, વેપારમાં, બધા જ પ્રકારની બાબતોમાં, આ બધામાં જો તમે એકાગ્ર હો તો બધામાં સફળ થાવ છો. એટલે કોઈ પણ બાબત હોય એ ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બરાબર? એટલે ચિત્ત ચોંટવું જોઈએ. એ મનમાં ચિત્ત ચોંટે એટલે આપોઆપ એ તમને એકાગ્રતા સિદ્ધ થાય છે. એના માટે કોઈ ધ્યાન કે આંખું બંધ કરવાની જરૂર નથી. તમે હોલેન્ડની એક ઉચ્ચતર માધ્યમિક શાળા છે, જેમ આપણી ઉચ્ચતર માધ્યમિક શાળા અચમો વિદ્યાલયમાં છે, એવી જ રીતે હોલેન્ડમાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં એક પ્રયોગ થયો હતો. આ એકાગ્રતા વિશે પ્રયોગ થયો હતો કે કેટલાક વિદ્યાર્થીને એમણે 1 વર્ષ માટે અંધારે એસએસ જોવા કરીને એક વ્યક્તિ સાયકોલોજીસ્ટ હતા, એને એકાગ્રતાનું શિક્ષણ આપ્યું. થોડાક વિદ્યાર્થીને પસંદ કર્યા, અને પરીક્ષા અને પછી પરિણામના અંતે, 1 વર્ષના અંતે પરીક્ષામાં, માત્ર પરીક્ષામાં સારા માર્ક્સ આવ્યા એટલું નહીં, પરંતુ ઇતર પ્રવૃત્તિઓ જે હોય, ખેલકૂદની કે સંગીતની કે રમત ગમત, એટલે કે ચિત્રની કે કોઈ પણ ઇતર પ્રવૃત્તિઓ હોય જેને આપણે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કહીએ છીએ, એમાં એ વિદ્યાર્થીઓ શિરમોર હતા, આગળ હતા. એટલે આ એક પ્રયોગ થયેલો છે હોલેન્ડમાં. તો એકાગ્રતાથી તમે સામાન્ય વિદ્યાર્થી કરતાં કંઈક જુદા પડો છો, કંઈક અલગ થાવ છો, કંઈક પોતાનામાં જે સત્વ રહેલું છે, જે અંદર પડેલું છે, એને તમે બહાર લાવો છો.
એટલે એકાગ્રતા વિશે એવા પ્રયોગો પણ થયા છે જે આપણે નવાઈ લાગે. તમે જુઓ, કુંભારને તમે જોયો હશે. કુંભાર જ્યારે માટલું ઘડે છે અથવા તો એ ગારણ, તમે બધા પ્રયોગ કરી જોજો. ચાકડો ફરતો હોય અને તમે માટીનો પિંડો ઉપર નાખો અને મેં તો પ્રયોગ કરેલો છે, તમે પણ કરેલો હશે, અને એ પ્રયોગ કરો ખાસ, કે તમે એનો શેપ જેવો તમે આપવા માંગો ને એવો થાય છે કે નથી થતો, અને થાય છે તો શા માટે થાય છે? તો એ જે કુંભાર છે એ ચાકડો ફરતો રાખે છે એક હાથે, એક બાજુ, અને બીજી બાજુ એ બંને હાથથી એને જે ઘડો કરવો હોય છે એમાં સંપૂર્ણપણે એને ખબર છે, એ બધા આંગળાની, નખની, બધાની એ સ્કિલ એનામાં ઉમેરે છે, ત્યારે આખો શેપ થાય છે. તો એમાં જો એનું ધ્યાન ચડ્યું, એમાં જો એની એકાગ્રતા ચડી અથવા તો ગઈ, તો એ શેપ જે જ્યાં દબાવવાનું હોય ત્યાં બહાર નીકળી જાય, અને જ્યાં બહાર નીકળવાનું હોય ત્યાં દબાવી દે. આવું થાય છે. એટલે એની તન્મયતા કેટલી હશે કે એને જેવો શેપ આપવો છે એવો જ એ આકાર એનો થઈને નિર્માણ થાય છે. તો આ વસ્તુ થઈ એ એકાગ્રતા. એટલે એ એક કળા છે, એ સાહિત્ય છે, એ વેપાર છે, કે તમે એન્જિનિયર છો કે ડૉક્ટર છો, ગમે પ્રોફેશન તમે પસંદ કરો, પણ તમારે આ સ્કિલ છે એ તો ડેવલપ કરવી પડશે. કારણ કે તમે ધ્યાન વિચલિત થાય તો, અને બહુ જાણીતું ઉદાહરણ, આપણે બહાર સુધી ક્યાં જવું, અર્જુન અને દ્રોણ. તમને ખબર છે કે દ્રોણ એમ કહે છે કે પેલા વૃક્ષ ઉપર જે પંખી છે એની પાંખ વિંધી બતાવો, તો બધાને બધું જુદું જુદું દેખાય છે, પણ માત્ર અર્જુનને જ એ પક્ષીની આંખ દેખાય છે. અને એ જ અર્જુન પાછો મત્સ્ય વેદમાં પણ, સ્વયંવરમાં પણ એ પાણીમાં જોઈને, યાદ રાખો, પાણીમાં જોઈને ત્રાજવા ઉપર 2 પલ્લા, ત્રાજવામાં 2 પગ રાખીને પાણીમાં પ્રતિબિંબ જોઈ અને એ ફરતી માછલી, કેટલું આપણે એકાગ્રતાનું આનાથી વિશેષ બીજું ઉદાહરણ હોય જ ન શકે, કે બેલેન્સ રાખવું, નિશાન નીચે જોઈને તાકવું, અને ઉપર માછલી ફરે છે. બરાબર, આ કાલ્પનિક હોય તો કાલ્પનિક, કંઈ વાંધો નથી, પણ એ સિદ્ધ કરી બતાવે છે કે એ ફરતી માછલીની ત્યાં એ આંખને વિંધે છે. જે પક્ષીની આંખ જોયેલી, ત્યાંથી કેળવેલી એકાગ્રતા એને કઈ સિદ્ધિ અપાવે છે? જો આ રીતે જુઓ તમે, આ માત્ર મારે તમને ગુરુ દ્રોણની પક્ષીની આંખ દેખાય એટલું જ નથી કહેવું, તમે સમજી ગયા હશો. મારે માત્ર એટલું જ નથી કહેવું, પણ એ જે પહેલા આંખ દેખાતી હતી એ પહેલું સ્ટેજ છે. અર્જુનનું કયું સ્ટેજ છે? પહેલું સ્ટેજ, કે માત્ર આંખ દેખાવી, નિશાન દેખાવું, નિશાન તાકવું. અને પછી બીજું સ્ટેજ, સિદ્ધિનું સ્ટેજ કયું? તો એ મત્સ્યવેદમાં, એ સ્વયંવરમાં મત્સ્યવેદ કરે છે એની સિદ્ધિ. તો પહેલું સ્ટેજ છે એ માત્ર આંખ દેખાવું, એ એકાગ્રતા. અને બીજું સ્ટેજ છે એ આંખ વિંધવું, પણ સામે પક્ષીની આંખ છે અને આ માછલીની આંખ છે. પેલું સ્થિર પક્ષી છે એ હજી સ્થિર છે, પોતે સ્થિર છે, પણ ત્યાં, એટલે આ કેવી સાહિત્યના મિત્રો જે જોતા હશે એને પણ આ તુલના કરવાનું મન થાય કે મારું બેટું આ ખરું છે કે એક જ ઉદાહરણ છે, આંખનું જ ઉદાહરણ છે, પણ એ ઉદાહરણ જ્વલંત રીતે સિદ્ધ ક્યાં થાય છે? તો મત્સ્યવેદમાં થાય છે. હવે આ વસ્તુ છે એ સિદ્ધિ છે, એકાગ્રતાની સિદ્ધિ છે, કે એ ફરતી માછલીની આંખ એ વિંધી બતાવે છે. તો આ થયું એકાગ્રતાની, અર્જુનની એકાગ્રતાની વાત. એટલે કોઈ પણ કામ હોય, તમે જેટલા સફળ મનુષ્યો છે એ બધાની જીવન ઝરમર જુઓ તો તમને એમાં સ્પષ્ટપણે દેખાશે કે ખરેખર સફળ કે સિદ્ધ ત્યારે જ થયા છે જ્યારે એ સંપૂર્ણપણે એનું ચિત્ત એમાં લગાડેલું રાખ્યું છે. એક ચીનના ચાઉન્ઝુક કરીને એક સંત હતા, એણે એમ કહ્યું છે કે એકાગ્રતાપૂર્વકનું કાર્ય એ સફળતા અપાવે છે. હવે એ એક ઉદાહરણ આપે છે કે એક વૃદ્ધ હતો 80 વર્ષની ઉંમરનો. એણે 80 વર્ષની ઉંમરે પણ એક તલવારને એ ધાર કાઢી બતાવી, બરાબર, પથ્થર ઉપર ઘસીને. એટલે એમણે પૂછ્યું કે કેમ તું આ કરી શક્યો? ત્યારે એ વૃદ્ધ એમ કહે છે કે મેં જિંદગીભર આ કાર્ય ઉપર ધ્યાન એકાગ્ર કર્યું છે. હવે જે માણસે જિંદગીભર જે કામ કરેલું છે એ કામ એ જિંદગીભર કરી શકે છે, અને એ પણ એની વૃદ્ધાવસ્થા પણ એની પર અસર નથી થતી.
તમે આપણામાં ઘણા બધા એવા વ્યક્તિઓને પ્રોફેશન એટલે વ્યવસાયીઓને જોયા હશે કે એ વૃદ્ધ થઈ જાય છતાં પણ એ પોતાના કામમાં પરફેક્ટ હોય, સંપૂર્ણ હોય, એની સિવાય એની જેવું બીજું કંઈ કામ કોઈ કરી જ ના શકે. એ ક્ષેત્રમાં એ નિપુણ હોય કે આપણે એની જ જરૂર પડે. તો આ વસ્તુ શું છે? કારણ કે એને સંપૂર્ણપણે એ કામને પોતાનું ચિત્ત પહેલેથી સમર્પિત કરી દીધું છે. તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આપણે જો આ વસ્તુને ધ્યાનમાં રાખીએ, આ વસ્તુને કેન્દ્રમાં રાખીએ કે આપણે જ્યારે જે બાબતને સિદ્ધ કરવાની છે એ બાબતને એવી રીતે પકડીએ કે કોઈને બીજા આપણી બરોબરી કરી શકે નહીં. આપણે એવું નથી કરવું કે સ્પર્ધા કરવી છે, પણ કમસે કમ આપણે એ ક્ષેત્રમાં એટલી ઊંડાણ, એટલી ઊંચાઈ બંને મેળવી લઈએ કે એનો આપણો વિકલ્પ જ ના મળે. તો આ થયું વ્યક્તિત્વ વિકાસ. આપણે બીજા કરતાં જુદા પડીએ, આપણે જ રહીએ અને વિકસીએ, બીજા જેવું ન થઈએ, બીજાને આદર્શ તરીકે અવશ્ય લઈએ. હજી મને એક ઉદાહરણ સુનિલ ગાવસ્કરનું યાદ આવે છે. તમે મિત્ર જાણો છો કે સુનિલ ગાવસ્કર એ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન કરવાનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. હવે એ જ્યારે નાના હતા ને ત્યારથી એના ઇન્ટરવ્યૂઝમાં એ બોલેલા છે કે તમને આ સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઈ ટેસ્ટમાં? તો કે હું નાનો હતો ને ત્યારથી મને ક્રિકેટ સિવાય બીજું કંઈ દેખાતું નહોતું. બચપણથી જ મેં મારું ચિત્ત એમાં એકાગ્ર કરી દીધું હતું. એ એમ કહે છે કે કોન્સન્ટ્રેટેડ 100% કોન્સન્ટ્રેટેડ ઓન માય વી કેન સે પેશન શબ્દ પણ અંગ્રેજીમાં છે. એટલે એક પ્રકારનું વળગણ, એક પ્રકારનું જુનૂન, જેને અત્યારના સંદર્ભમાં આપણે એ રીતે વાપરીએ છીએ કે એની સિવાય બીજું કશું દેખાય જ નહીં. એ બીજું કંઈ નથી પણ એકાગ્રતા છે. તો સુનિલ ગાવસ્કરે બચપણથી જ એને મહાન ક્રિકેટર બનવું એવું દ્રઢ નિર્ધાર કરી લીધો અને એનું ધ્યેય હતું. અને એના માટે એ સાધનોનો અભાવ હતો ત્યારે શેરીમાં રમીને કેટલાય મકાનોના કાચ તોડીને પણ એણે અલ્ટિમેટ છેલ્લે સચિન પણ લઈ શકો એની જગ્યાએ તમે, પણ આ સુનિલ ગાવસ્કરનો વિશ્વ વિક્રમ ટેસ્ટમાં છે એટલા માટે રનનો સૌથી વધુ રન કર્યા. તો એની સિદ્ધિ એ શ્રેષ્ઠ છે. તો એ એમ કહે છે કે એટલા માટે હું સિદ્ધ થયો. એપીજે અબ્દુલ કલામ પણ એનું ઉદાહરણ છે કે તમે જો ધારો તો તમે ક્યાં સુધી વિકસી શકો અને ક્યાં સુધી તમે પોતાની ચિત્તને એક વસ્તુમાં લગાડી અને દૂર દૂર સુધી વિકસી શકો. અને ક્ષિતિજો તમારા માટે ખુલ્લી છે. કોઈ પણ બાબત હોય, એ પછી જે મહત્વની બાબત હોય કે કોઈ પણ પ્રવૃત્તિ હોય, એ પ્રવૃત્તિમાં આપણે ત્યારે ને ત્યારે જ સફળ થઈએ છીએ જ્યારે આપણું સંપૂર્ણપણે આપણું ચિત્ત એમાં ચોંટેલું રહે છે. તમને હજી વધારે જો વાત કરવાની પેલી જો ઉદાહરણ આપવાની ઈચ્છા થાય તો એક બીજું ઉદાહરણ ખૂબ જાણીતું કે જે આપણે બધા જ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છીએ અને એટલે વિજ્ઞાનના અમુક અંશે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છીએ. તો આપણે બધાએ એક પ્રયોગ કરેલો હશે કે પેલો બિલોરી કાચ આવે, મેગ્નિફાઈંગ ગ્લાસ, બરાબર ને? તો તમે જ્યારે એ મેગ્નિફાઈંગ ગ્લાસની રમત, આપણે તો હીરા ઘસાતા હતા અને હજી ઘસાય છે, ત્યારે પેલો જે જોવાનો, હીરા જોવાનો, જે અમે તો એ નાના હતા ત્યારે એનાથી બહુ રમ્યા. દૂરબીનના કાચ હોય એ બધા કાઢીને આપણે એની સાથે ઘણા પ્રયોગો કરેલા છે. તો એ આઈગ્લાસ, આપણે આઈગ્લાસ કહેતા હતા. તો એ જે આઈગ્લાસ હોય તો એ આઈગ્લાસનો ઉપયોગ આપણે જુદી જુદી વસ્તુઓ જોવા માટે કરતા હતા. પણ એ બિલોરી કાચનો જે મેગ્નિફાઈંગ ગ્લાસ કહેવાય, એનું તમને ઉદાહરણ તમને ખબર છે કે આપણે બધા એ વસ્તુ કરેલી છે. કે તડકામાં લઈએ, નીચે કાગળ રાખીએ અને એ બિલોરી કાચને આપણે એવા અંતરે રાખીએ કે સૂર્યના કિરણો કેન્દ્રિત થાય એના એક જગ્યાએ, અને એ એક જગ્યાએ કેન્દ્રિત થાય અને તો જ એ પેલો કાગળ છે એ સળગી જાય છે. અને આપણને એમાં મજા આવતી હતી કે મેં અગ્નિને પ્રગટ કર્યો અથવા કાચથી. પણ મિત્રો, આ ઉદાહરણ એટલા માટે હું આપું છું કારણ કે સૂર્યના કિરણો પડેલા છે બધી જ જગ્યાએ છે, પણ એને કેન્દ્રીકૃત કરવાની ક્રિયા, એકત્રિત કરવાની ક્રિયા,
એકાગ્ર કરવાની ક્રિયા એ મેગ્નિફાઈંગ ગ્લાસ દ્વારા થાય છે. અને એ વિજ્ઞાનના નિયમ દ્વારા કે અમુક અંતરે જ એ તમે બિંદુને તમે ઝાંખું ને સાવ નાની તીણી જેવું થઈ જાય. તમને ખબર છે, તમે બધાએ પ્રયોગ કરેલો હશે, ન કરેલો હોય તો કરજો. તો સાવ નાનું એવું કેન્દ્રિત થઈ જાય, બધા જ કિરણો એક જ જગ્યા ઉપર કેન્દ્રિત થાય, એ મેગ્નિફાઈંગ ગ્લાસ કરે છે કે બધા જ એક જગ્યાએ કેન્દ્રિત થાય. અને એક જગ્યાએ કેન્દ્રિત થાય છે ત્યારે શું પ્રગટે છે? ઉર્જા. ત્યારે સ્ફોટ થાય છે, ત્યારે અગ્નિ પ્રગટે છે. તો મિત્રો, આ ઉદાહરણ છે, એને આપણે શેમાં ઢાળી દઈએ? આપણા જીવનમાં. કે આપણી આસપાસ આવા ઉર્જાના સ્ત્રોત પડ્યા છે, આપણી અંદર પડ્યા છે. માત્ર જરૂર શું છે કે આપણા મનને મેગ્નિફાઈંગ ગ્લાસ બનાવવાનો છે. આપણું મન છે ને, એને મેગ્નિફાઈંગ ગ્લાસ, બિલોરી કાચ બનાવવાનો છે, જાડો કાચ. અને એનાથી જે બાબત તમે કરવાના છો એ કાગળ છે, જે ક્ષેત્ર તમે પસંદ કર્યા છો એ કાગળ છે, એના ઉપર કેન્દ્રિત થાવ તો ઉર્જા અને ચમત્કાર અને અગ્નિ પ્રગટે છે. સમજાયું? આ બહુ એટલે બહુ સીધું અને સાદું અને વિજ્ઞાનનું સૌથી સહેલામાં સહેલું એકાગ્રતા શું છે એ સમજાવવા માટે મને યોગ્ય લાગ્યું કે આ હું તમને કહું. મેં વિચારેલું કે આ જેવી રીતે એવા તો ઘણા આપણા રોજિંદા જીવનમાં એવા કેટલાય અનુભવો છે, એટલી કેટલી બાબતો છે કે જ્યારે બધું એક થાય છે, એકાગ્ર થાય છે અને કોઈ પણ એક બાબત ઉપર એ ચિત્ત ચોંટે છે, ત્યારે એનું વસ્તુ, એની સિદ્ધિ અથવા તો આપણને એની પ્રાપ્તિ થાય છે, આપણને મળે છે. તો બીજું એક જાણીતું ઉદાહરણ આપીએ. સંગીતના સાધનો તમારામાંથી કોઈક વગાડતું હશે. તમે હાર્મોનિયમ વગાડતા હોવ, તબલા વગાડતા હોવ, અથવા તો તમે વગાડતા ન હોવ પણ તમે સાંભળેલા હશે, તમે લાઈવ કાર્યક્રમમાં ક્યાંક તમે એને જોયેલા હશે. તો સંગીતકાર શું કરે છે પહેલા? હા, સંગીતકાર પહેલા શું કરે છે? કાર્યક્રમ શરૂ થતા પહેલા તમે જોજો, વાયોલિન વાદક હશે, તબલા વાદક હશે, કે પછી કોઈ પણ સંગીતનું વાદ્ય હશે, એને સૌથી પહેલા ડાયરામાં કે ગમે ત્યાં એ મેળવે છે, એ ટ્યુન કરે છે. શું કરે છે? ટ્યુન કરે છે. એટલે એને રજૂઆત કરતા પહેલા એને ટ્યુનિંગ કરવું પડે છે. આ ટ્યુનિંગ શબ્દ મહત્વનો છે. આ ટ્યુનિંગ શબ્દ એટલે શું? તો એ જે એની રજૂઆત છે એ પહેલા એ વાદ્ય સાથે અને પોતાના કંઠ સાથે, વાદ્ય સાથે કે પોતાની આવડત સાથે એ એક પ્રકારનો સુમેળ સાધે છે. સમજો, આ સુમેળ સાધે છે. વાદ્ય અલગ છે, પોતે અલગ છે, પણ એને પોતાની મુજબનું બનાવવું છે, પોતાની મુજબનું વગાડવું છે. એટલે મને અહીંથી જ સૂર સાંપડશે, મને આ જ તાલ ફાવશે, મને આમ જ એને હું રાખીશ અને આ તારને હું આટલો ખેંચું, આટલો ઢીલો રાખું, એ મેળવે છે, એ ટ્યુન કરે છે. હવે આ જેવી રીતે એ સંગીતકાર સાધનને વગાડતા પહેલા ટ્યુન કરે છે, એવી જ રીતે આપણે મનને પણ એકાગ્રતા દ્વારા કોઈ પણ કામ કરતા પહેલા ટ્યુન કરવું જોઈએ. અથવા કરે જ છે મહાન કલાકારો અને મહાન સંગીતકારોને બધા. પણ કોઈ પણ નિષ્ણાંત ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, શિક્ષક હોય, ઇવન એ પોતે જે કંઈ ભણાવવાનું છે એની સાથે એની જાતને ટ્યુન કરે છે. આ ટ્યુનિંગ છે ને એ બીજું કંઈ નથી પણ એકાગ્રતા છે. તૈયારી, આપણે જેમ કે તૈયારી હું કરું છું, પણ હકીકતમાં એ તૈયારી નથી. તમે બીજી બધી બાબતોને મિનિમાઇઝ કર્યો છો. આ કમ્પ્યુટરનો યુગ છે. તમે એક સાથે 4-5 એપ્લિકેશન ખોલી હોય અને એમાંથી એક એપ્લિકેશનને તમે મિનિમાઇઝ કરો, બધીને મિનિમાઇઝ કરી નાખો અને એક જ રાખો જે જરૂરી છે, રાઈટ? એ એકાગ્રતા છે. એટલે કે એને તમે ફોકસ્ડ કરો છો. ફોકસ્ડ પણ શબ્દ વાપરી શકાય. તો એ જે ફોકસ્ડ કરો છો એ બીજું કંઈ નથી પણ તમે એની સિવાયનું બધું હટાવી દો છો. એની સિવાયનું બધું હટી જાય અને પછી જે બાબત તમારે છેલ્લે જોતી છે એ જ રહે, એ એકાગ્રતા. બરાબર? એટલે તમે કોઈ પણ વિષય વાંચવા બેસો, તમે ગણિત વાંચવા બેસો છો, ત્યારે વિજ્ઞાન તમારે મનમાં ડોકા ન મારવું જોઈએ, આમ આવવું ન જોઈએ. તમે જ્યારે વિજ્ઞાન વાંચવા બેસો છો ત્યારે ગણિત ના આવવું જોઈએ. આ વિદ્યાર્થી મિત્રો સાંભળી રહ્યા છે અને જે બોર્ડની એક્ઝામ આપવાના છે એના માટે. કારણ કે બધી જ વસ્તુનું એક મિનિમાઇઝ અને મેક્સિમાઇઝ આપણે જેમ કમ્પ્યુટરની સ્ક્રીનમાં કામ કરતાં કરીએ છીએ એમ આપણે કરવાનું છે. તો એકાગ્ર થવું એટલે જે બાબત જે સમયે બહુ જાણીતો સંવાદ એક ફિલ્મનો હતો, પણ અત્યારે મને યાદ નથી આવતો. ગઈકાલથી હું
કે એ નાના પાટેકર એમ કહે છે કે હું એક જ સમયે એક જ કામ કરું છું. એક ફિલ્મ છે, એ ફિલ્મનું નામ ભૂલી ગયો, પણ એમાં એ આ શબ્દ વાપરે છે કે એક ही समय पर एक वक्त पे एक ही काम. તો આ એકાગ્રતા છે કે તમે જ્યારે જે વસ્તુ કરો છો ત્યારે બીજી બધી બાબતો નથી જ, 100% તમે એ એક જ વસ્તુ જુઓ છો, જે અર્જુનને આંખ દેખાણી એમ જ્યારે તમારું ચિત્ત ચોંટેલું રહે છે, એ એકાગ્રતા. અને એ એકાગ્રતાના પરિણામ રૂપે, પરિપાક રૂપે કે એની ઉપલબ્ધિ રૂપે આપણને જે મળે છે એ આપણા વ્યક્તિત્વનો વિકાસ મળે છે. એટલે જ્યારે બધું હટી જાય અને બધું જ મન જ્યારે કોઈ પણ એક બાબતમાં સ્થિર થઈ જાય ત્યારે એ બહુ જાણીતું ઉદાહરણ છે. પાબ્લો પિકાસોનું પણ ઉદાહરણ છે. ચિત્રકાર બધા ક્ષેત્રમાંથી તમને આના ઉદાહરણ મળશે જ, જેને આપણે ધૂની વ્યક્તિ કહીએ છીએ. બરાબર છે. પેઇન્ટિંગનો બહુ આપણે કહીએ પાબ્લો પિકાસો, જે પેઇન્ટિંગમાં પાશ્ચાત્ય કળામાં એ ખૂબ મોટું નામ. એ એટલો બધો ધૂની હતો કે એ જ્યારે પેઇન્ટિંગ કરવા બેસે ત્યારે દિવસોના દિવસો, રાતના રાત વીતી જતી હતી. એને ગુંબજ જે ગ્રીસમાં ને એમાં રોમ અને ઇટલીમાં જે ચર્ચના ગુંબજો ચિત્ર્યા, બરાબર, એ પછી લિયોનાર્ડો દ વિન્ચી હોય કે પછી પાબ્લો પિકાસો હોય, તો આ બધા એટલા ધૂની હતા, એટલા બધા તન્મય થઈ જતા હતા, એકાગ્ર હતા કે ઇવન ભૂખ, તરસ, એ બધું કશું કદાચ સ્વામી વિવેકાનંદજી ને એ જ કોટીમાં મૂકી શકાય, કારણ કે એ કક્ષાના હતા કે જેને મનથી શરીર ઉપર કાબુ મેળવી લીધો હતો, અથવા એ બધી વસ્તુ ગૌણ થઈ જતી હતી. તો એવું મેં સાંભળેલું છે પાબ્લો પિકાસો વિશે. આ હકીકત હોય કે નહીં એ આપણે તપાસ કરીશું, કે એને જ્યારે તરસ લાગતી હતી ને ત્યારે રંગનો ડબ્બો હોય ને એ પી જતો હતા. આ કેટલી તન્મયતા, કેટલી તલ્લીનતા! તો એનાથી એ પીવે એટલે એ પ્રવાહી, એવી બાબતો મને હું જ્યારે ચિત્ર સાથે સંકળાયેલો હતો ત્યારે આવી ઘણી બધી રસપ્રદ બાબતો મને જાણવા મળી છે. તો એ બધા એટલા પાસેથી સાપ પસાર થઈ જાય ને તોય ખબર ના રહે, એટલા તન્મય થઈ જાય. તો આ બધા જેને આપણે ધૂન લાગી અથવા તો ધૂની મગજ કહીએ, એ હકીકતમાં બીજું કંઈ નથી પણ એ એકાગ્ર થવું છે. આપણે સ્વામી વિવેકાનંદજી, હવે છેલ્લી વાત જે મારે તમને કરવાની છે એ હું કહું છું. સ્વામી વિવેકાનંદજી એમ કે છે કે જેટલી તમે એકાગ્રતા કેળવો એટલી જ અલિપ્તતા પણ જરૂરી છે. અહીંયા સ્વામી વિવેકાનંદજી મને જરા જુદા લાગ્યા કે આ તો કેવો મોટો તાત્વિક અને દાર્શનિક વ્યક્તિ કે જેણે એમ કહ્યું છે કે મન દ્વારા મન ઉપર અંકુશ મેળવી લીધા પછી પણ તમારું મન જો એક બાબતમાં ચોંટી ગયું તો એ મનને પણ પાછું લાવવાનું સામર્થ્ય તમારા મન પાસે હોવું જોઈએ. અલિપ્તતા. મિત્રો, જે વડીલ મિત્રો છે, જેટલા શિક્ષક મિત્રો છે, એના માટે આ મુદ્દો છે. બરાબર છે કે મનને એક બાજુમાં લાગી ગયું પછી ત્યાંથી કાઢવું બહુ અઘરું છે. પણ સ્વામી વિવેકાનંદજી એમ કહે છે કે તમારે માત્ર એકાગ્રતા નથી કેળવવાની, પણ એ એકાગ્રતાની સાથે સાથે જે મન છે એને તમે એનામાંથી પણ પાછા અલિપ્ત કરી શકવા જોઈએ. એમાંથી પાછા આવી શકવાની શક્તિ, તાકાત તમારામાં હોવી જોઈએ. એમ સ્વામી વિવેકાનંદજી ખુદ પોતે એ લખે છે કે કેવળ અને કેવળ એક જ ક્ષણમાં જેટલા વર્ષોના વર્ષ લાગ્યા હોય ત્યાં પહોંચવાના, બરાબર છે, ત્યાંથી મન એક જ ક્ષણમાં પાછું પણ ફરે, એમ પણ બને. એમ મનોજ ખંડેરિયા ગઝલમાં કહે છે, એવું બરાબર આપણે કરી શકીએ કે નહીં. તો એક જ ક્ષણમાં એ એકાગ્ર થયેલા મનને પાછું એક જ ક્ષણમાં એને વેગળું પાડતા પણ શીખવું જોઈએ, એમ સ્વામી વિવેકાનંદ પણ કહે છે. અને આ ક્રિયાને એ મનનો પદ્ધતિસરનો વિકાસ કહે છે. એટલે મન એ આપણી અંદર રહેલું એવું તત્વ છે કે જો આપણે ધારીએ એમ એના પાસેથી કામ કઢાવી શકીએ. આપણે એ આપણું ગુલામ બની શકે. આપણે એના ગુલામ બનવાનું નથી, એમ સ્પષ્ટપણે એના વિધાનોમાં, સ્વામી વિવેકાનંદજીના વિધાનોમાં આપણને ચોખ્ખે ચોખ્ખું દેખાય છે. એ સત્ય છે. અને એમણે એ સ્મરણ શક્તિ પુસ્તક વાંચવાની હોય કે મનની શક્તિ, એ સ્મરણ શક્તિના ખૂબ તાજા ઉદાહરણો એમની પાસે આપણને ખૂબ સાંભળ્યા છે. અને ખૂબ આપણે મનને સમજાવો નહીં, મન સમજતું હોય છે. આ સમજ
આ અણસમજ એ ખુદ સર્જતું હોય છે. એટલે કે મન પોતે જ આ બધું સર્જે છે, પણ આપણે એના ઉપર કેટલો કાબુ રાખીએ છીએ એકાગ્રતા કેળવીને, એ વસ્તુને આપણે આપણે બધા જીવન અને શિક્ષણ સાથે સંકળાયેલા છીએ. તો આ બાબતને એક સેજ સફળતાની કૂંચી માસ્ટર કી તરીકે પણ આપણે જોઈએ કે કેવળ અને કેવળ જીવન જીવવું અને શિક્ષણ મેળવવું એ આપણો અંતિમ ધ્યેય નથી. પણ આપણે બીજા કરતાં ભગવાન બુદ્ધ પણ યાદ આવે, બરાબર. ભગવાન બુદ્ધે જે મન ઉપર અંકુશ રાખ્યો હતો એનું પણ ઉદાહરણ અત્યારે આપણને મહાવીર, ભગવાન બુદ્ધ, આ બધા ઉદાહરણો છે કે જેમણે એ અલબત્ત ધ્યાન સુધી ગયેલા છે, શ્રી અરવિંદો, બરાબર. પણ આપણે ધ્યાન સુધી જવાનું નથી. આપણે સહેજ થોડાક નીચા સામાન્ય મનુષ્ય તરીકે આપણે જે છીએ અને આપણે જે થવાનું છે, એટલે આપણે જે બીઈંગ અને બીકમિંગ, જે મિત્રો અસ્તિત્વવાદને જાણતા હશે એને ખબર છે કે આપણે છીએ અને હવે જે થવાનું છે એ મન દ્વારા કેવી રીતે સિદ્ધ કરી શકીએ, કેવી રીતે એકાગ્ર થઈને એ પ્રાપ્ત કરી શકીએ, એની કૂંચી જો કોઈ આપી હોય તો એ સ્વામી વિવેકાનંદજીએ એકાગ્રતાના વિષય ઉપર એ લખ્યું. મને જ્યારે ઘનશ્યામસિંહ રાઠોડે કહ્યું કે તમે કયો વિષય પસંદ કરશો, ત્યારે મેં આ જ વિષય એટલા માટે લીધો કારણ કે સ્વામી વિવેકાનંદજીનું સૌથી જો કોઈ પણ તત્વ મને ગમ્યું હોય તો એ એકાગ્રતા છે. આપણને બધાને પણ એ આપણા બધાના આદર્શ છે, એટલે આપણને બધાને એના સ્લોગન્સ તો આપણને મોઢે હોય, પણ એનું જીવન જ્યારે આપણને આપણા જીવનમાં ભળે અથવા આ એકાગ્રતા થવું, એટલે વ્યક્તિત્વ વિકાસ શબ્દ પછી એમાં ઉમેરો અને ઘનશ્યામસિંહ સરે એમ કહી દીધું કે ચાલો ઓકે ડન. મેં 3 વિષયો આપ્યા હતા, એમાંથી એમને આ વિષય પસંદ કર્યો અને એમને કહ્યું કે ઓકે વિશાલભાઈ આપણે આ વિષય રાખીએ. એટલે એકાગ્રતા અને વ્યક્તિત્વ વિકાસ આ વિષય એટલા માટે એવી રીતે પસંદ થયો છે. મને લાગે છે કે મેં આ વિષયને સંપૂર્ણપણે ન્યાય આપ્યો હશે. તમારા ફીડબેક્સ તમે કમેન્ટમાં અથવા તો તમે તમારા પેલામાં મોકલજો તમારા પ્રતિભાવો. ઘણું બધું એકાગ્રતા વિશે કહી શકાય, પણ આપણે આ વાતને અહીંયા અલ્પવિરામ આપીએ. વધારે કશું જ નથી કહેવું, પણ બીજા 2-3 ઉદાહરણો મારા મનમાં હતા પણ એ મેં બાકી રાખ્યા છે. મૂળ વાત એ જ છે કે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ ઉપર આપણે જે આખું આ સમગ્ર આયોજન થયું અને મને લગભગ 1.5 દિવસ સુધી સ્વામી વિવેકાનંદજીના જીવનના લેખ અને પ્રસંગો અને બનાવેલા પત્રો પણ થોડાક મેં વાંચ્યા. તો એનો મને મોકો અને અવસર અને આજનો દિવસ ખાસ કરીને મેં સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ તમારી સાથે ઉજવી છે, ત્યારે હું સમગ્ર ચમો વિદ્યાલયના ટ્રસ્ટીશ્રીઓ, એના સમગ્ર સ્ટાફ અને આચાર્યશ્રી અને વિદ્યાર્થીઓ તેમજ અત્યારે જે લાઈવ જોઈ રહ્યા છીએ તે બધા જ પ્રેક્ષકોનો અને શ્રોતાઓનો હું હૃદયથી આભાર માનું છું. ઘણું કહેવું હજી કદાચ કંઈક બાકી રહી જતું હશે, પણ સમયની પાબંદીને કારણે આપણે પાછા આપણા રોજિંદા જીવનમાં એકાગ્ર થઈએ અને અગ્રતા કોને આપવી એ આપણે સૌએ નક્કી કરવાનું છે. એકને આપવાની છે અગ્રતા, એટલે એકાગ્રતા. અને બાકી સ્વામી વિવેકાનંદજીનો જીવન સંદેશ એ આપણી સાથે છે, એ આપણને અવશ્ય સફળતા અપાવશે. સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે એ આવી મનની અગાધ શક્તિઓને એકાગ્ર કરીને એ પોતાના રસના વિષય કે રસની કારકિર્દીમાં એ પોતે પરોવાય, જાત પરોવાય. તમે સ્વયં પરોવાઓ અને તમે બનો અને તમે જુદી ઓળખ સમાજને, રાષ્ટ્રને આપો. એવી આ દિવસે શ્રી સ્વામી વિવેકાનંદજીની ભવ્ય ચેતનાને નતમસ્તક વંદન કરી અને આજની આ લાઈવ સેશન પૂરી કરીએ છીએ. ફરીથી
હું વિશાલભાઈ જોશી, લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા થી ચમો વિદ્યાલય પરિવાર અને સમગ્રનો ઋણી છું, આભારી છું. મળીશું આવા કોઈ પણ બીજા ઉપક્રમે. તમને સૌને ખૂબ સ્વાસ્થ્યની શુભકામનાઓ. સેફ અનલોક અને શાળાઓ બધું હવે પૂર્વવત ચાલી રહ્યું છે, ત્યારે ખૂબ કાળજી રાખીએ અને આપણે આ નવા વર્ષમાં સૌ આવા નવા ઉપક્રમો યોજતા રહીએ અને હવે ઓનલાઈનને બદલે હવે ઓફલાઈન મળતા રહીએ એવી ઝડપથી કુદરત સુવિધા કરી આપે. ફરીથી ચમો વિદ્યાલય પાલિતાણાનો આભાર અને મળીએ છીએ. હું અહીંયા મારા આ લાઈવ વ્યાખ્યાનને અંત તરફ લઈ જઈ રહ્યો છું. જય હો સ્વામી વિવેકાનંદજી.